મારો બર્થડે છે, મારું નામ કોઈ લીધું ને તો માથું અમે રાજકોટ ની વાત કરતા, રાજકોટ ની નું છે આમ જોતો. ચાલો બકત એમ. ગુડ મોર્નિંગ. આજ મારો બર્થડે છે. ઇટ્સ માય બર્થડે એમ. ઇટ્સ માય બર્થડે. અને આ જો તારા બર્થડે માં કોઈને કાંઈ પડી છે કાલે સવારે આ બધાને કઈક પડી. એને ઉઠાડો, એને કયો સા બનાવી દે. એ મયુર ઉભો થા, ચાલ. હાલો બધાય છોકરાઓ. એ ટપુડી ઊભી થા. કોને ખબર ક્યાંનો વાગે હે? હવાર હિંમતભાઈ ના જો મારી બાજુમાં 4 ફોન હતા, એમને મારી બાજુમાં 4 ફોન હતા ને 4 માં બધાને અલાર્મ જ મેં બંધ કર્યા. 6 વાગ્યાના ને 7 વાગ્યાના. કોનો મીકા સાડા આ હિંમતભાઈ ના ને એના જ છે બે. અહીંયા અમે જો ચા બનાવી છે, પછી ટપુ પૂતી છે. ક્યારે ઉઠે ઠંડી ચા પીવાની રહે એને કેમ લાગે? હા, અમે તો જમણા ગરમા ગરમ પી લઈ, મસ્ત થોડું ખાઈ લઈ ને તૈયાર થઈને બહાર વી જાય આટા મારવા. તો મારો નાસ્તો આવી ગયો છે, ઘણી ભાતનો નાસ્તો છે, તોય મેં થોડોક જ કાઢ્યો. મેં તમારે બેને ખાવો ને એટલો બધો શું કરું, થેપલાય નો કાઢ્યા મેં તો. જો નાસ્તો છે, સૂકો બધો ચા છે. આજ મારો બર્થડે છે તો અમારે ચા બનાવવી પડી, નકર આજ મને કોઈક ને સામેથી નો દેવું પડે. લ્યો ખાઈ લ્યો હે ને, આપણે બેસીએ કોઈ નથી, આરામ ઉતા હે. અને ગોપી વહી ગઈ ઘરે, પછી સંજયભાઈ ની ઘરે વહી ગયા, આવશે વાર લાગશે. રાતે વહી ગયા હતા 2 વાગે. જો સામે ટાવર છે આપણે ટાયરમાં હવા ના થોડી હવા ને આ પિચકાવી દીધું. પીચકી ગયું હિંમતભાઈ મેકેનિક બની ગયા છે. પીચકી ગયું. કેવું થઈ ગયું ટાયર તો? આજે અમારી ધંધા શીખી છે આપણે ગેરેજ ના. હિંમતભાઈ. વિચારશું કે નેક્સ્ટ ટાઈમ આપણે ગેરેજ કરવાનું. આમાં થોડું શીખી લઈને તો ગેરેજ કરીશું આપણે. રાતો રાત કરોડપતિ. पैसा ही पैसा ही पैसा इनके हाथ में सोने का लोटा दिया ना, फिर भी इन्होंने सिर्फ भीख ही मांगना है. होगा. पैसा होगा. લ્યો આ તો ટાયર મૂકીને વી ગયો. એમનો આને પગાર નહીં મળે ભાઈ. હું કામે નહીં રાખું પછી ગેરેજ કરી દી પેલા કહી દઉં. એમાં ધ્યાન ન રાખવાનું હોય. હા તો સંજયભાઈ ને ફોન કરી દેજો એટલે મગાવવું હોય. હવે જો 2 વ્હીલ માં ટાયર નીકળી ગયા છે અમે. આ તો ટાયર ની કામે નહીં. હું કેવું થઈ તારું? હે આ તો ટાયર ની કામે નહીં. હાલો ટાયર લઈને આવી ગયા છે. તો ભાઈ પંચર વાળાની દુકાન છે, હરખું કરી દે તો પાછું ઘરે જઈને ચડાઈ દે તો ઘરે પહોંચશું. નકર આને રહી ગયું એવું લાગે. આ ટાયર ફેરવી નાખ્યું છે લોકો. આ શું કહેવાય? જેક કહેવાય? બ્રેક કહેવાય. એમ તો ખબર પડે છે, કાઈ તમારે જેવી નથી બુદ્ધિ વગરની. હમણાં અમે બાયુના વખાણ જ કરતા થાય. કોઈ કાંઈ अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. કોઈ કાંઈ નહીં. કોઈ નો કાંઈ અમે હમણાં બાય ને એવા વખાણ મને ખબર છે, સમજાઈ ગયું મને. કેવા ચાલુ ચાય નહીં મળે, બરાબર? ચા બનાવી નહીં મળે. તારી વાત નહોતી થતી. बस हवा निकल गई. કેમ ચા ની વાત આવી તો મારી વાત નો તારી થાય? વાત નહોતી થતી. મારો બર્થડે છે, મારું નામ કોઈ લીધું ને તો માથું અમે રાજકોટ ની વાત કરતા, રાજકોટ ની. અચ્છા, રાજકોટ ની જો આ ટાયર ફેરવતા ને ના રાજકોટ એટલે સોરતા નહોતા, ફેરવતા મતલબ. તમે સોરતા પણ બધા નો સોરતા હોય ને. કહી દીધું એને કે સોરતા નહોતા, જોયું? એટલે ફેરવાનું મતલબ સોરવાનું થાય. એટલે હું પેલા ચોપડ ડબલ મિનિંગ થઈ જાય. હાલો ચા બની ગઈ છે, ફરી જાય પેલા પી લે. જો બધે નાસ્તો આપી દીધો છે. એમાં હું હિંમતભાઈ મેકેનિક હતા, અમે બધા કારીગર હતા. એને ટાયર ફેરવો હા, હા હેલ્પર. હેલ્પર કહેવાય ને કારીગર નો કહેવાય ને. બાર જો મસ્ત ધીમો ધીમો વરસાદ છે ને અહીંયા નાસ્તો ચાલુ છે. મજા લેવા રાખ્યા. મારે ઘરવાળી નથી, બાકી બધાય છે. हैं ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? ક્યાં ગઈ? ભાગી ગઈ. ગુજરીજી હા ને એમ કરીને બધાને કહી દે કે મારા ઘરવાળી નથી, એટલે કોઈક દયા ખાઈને આવી જાય ને એમ સમજાણું.
समझ रहे हो आप આનું કામ જ એવું છે, કોઈ લુભાતા નહીં, આવતા નહીં આની પાસે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे આ માણસ સારો નથી. મારી પર પણ દયા આવે ને તો ઘરવાળી બનતો હોય ને તો એ આવશે જેને દયા આવશે ને મારી ઘરવાળી નહીં આવે દયા. એને હું એને બધું એડિટિંગ અને ઇન ફ્યુચર બનાવી. એ ભાઈ વાત સાંભળતા નહીં કોઈ. આ છે ને આ ભાઈએ મને એડિટિંગ નથી શીખવાડ્યું 5 વર્ષમાં. તમને શું શીખવાડવાના? રેવા દેજો આની વાત ન સાંભળતા કોઈ ભાઈ. કેન્સલ. કે તમે કે આવું હોય તો ઘરવાળી ના ના મને એમ કે હું તને આજ શીખવાડું કાલ શીખવાડું, મને નથી શીખવાડતા. હારે રે તો ગામને કેમ શીખવાડ? શીખવાડવાની વાત આવે એમ કે કદાચ તો કદાચ આવી જાય ને ઈ વેમાન મને એડિટિંગ શીખવાડે તો ઈ હાટું નો શીખવાડા શીખીને વઈ જાય. એટલા લાલચ આપે છે, લાલચ બહુ બુરી ચીજ હોય એટલે નહીં ગાવતા. હું સાચું કે સાચું ખોટું નહીં કહું. હું અહીંયા દેખ્યું હું ફાર્મમાં લાવી દર હવે બહુ તેવડ રે ને ખિસ્સામાં પૈસા છે તો આમ ચીપી ચીપી ના મંદ નહીં કે હાલીને વયો જાય એમાં ત્યારે એવું થોડું થાય. દરરોજ આવે. હા. આમ જો કરાચી થી કુડી આવી. આમ જો જા. કયું ગામ તમારું? ચલાલા. तो कौन सा तीर मारा ચલાલા. મને એમ છે કરાચી થી આવ્યા. મારું ગામ ચલાલા છે. ગામ નથી બદલી ગયું, ખાલી કપડા બદલા છે. અચ્છા. ગામ નો બદલાવ ઈ છે. ટકુ સેના શું કરે છે? ઈ બે માણસ જો મોટા જાય ચાય બનાવે. આપણે નાસ્તો કરી લીધો છે, હવે એનો વાર. આ કટ્યું. હવે આપણે બહાર જઈએ કઈક ફોટા બોટા પાડીએ. આ વખતે મેં છે ને બર્થડે હાટ જો આવા આઉટફિટ જોવો ખાલી. યા કપડા આને કઈ પાકિસ્તાની કુર્તી કહેવાય. કરતા આવવાનું ફોટો પાડું છું. આ જો હીરો હિરોઈન વગેરે છે. આ કેમેરામેન ને આંખો નથી બતાવાય એમ કારણ કે છડા પહેરીને રખડે છે. ये बाबूराव का स्टाइल है तू ले ખાલી કેમેરામેન ને ખબર છે ને કઈ નથી કરવાનું એટલે એ વાંધો નહીં. કાંઈ નહીં વિડીયો કાલે કે ફોન તો કરો ગયો ને. પકડી રાખજે વહી નો જાય કે વહી નો જાય પકડી રાખ. એલા એ આ શૂટ કરવાનું છે આમ જોતો. હા બસ. એમ બોય ઓહો સો એ હરી તું બસ એમ રાખ ફોટો પાડું કેવો આવે. એમ આને ગમે એવું છે ને સીધો કે ફોટો એટલે ઉભો રહી ગયો. मतलब वो अलग ही लेवल का बंदा था પૈસા સસલું પકડ્યું છે મસ્તીનું. માંડ હિંમતભાઈ લઈ લીધું હાથમાંથી સસલું. બસ એ આમ જોતા આ જોતા સસલા પકડીને ફોટા પડવે આ મનિયાના કામ હે બીજા કોઈ ના નહીં. ચા બનાવી છે ભાભીએ તો આપણે પી લઈ પછી કે 12 વાગે ચા પીવે અને બનાવી કોક દે તો પીવી એમને કોક માણસ કે તું 6 વાગે ને આવી જાય ને 6 વાગી જાય કે નથી વાગી જાય. એ કે તમે હોતા હશો ને ત્યાં પૂગી જાય. આમ જો जय हिंद दोस्तों ये सवाल નથી વાગ્યા 12 વાગે કીધું ના કોપી આટી કે હું 9 વાગે ને તમે ઉઠી જાવ ને તો હું આવી જઈશ કે ન્યા આવી નાસ્તો કરજો જે 9 વાગે જ છે. હજી 11:30 થવા આવ્યા છે. હાય બ્લોગર ચેસ જો આ બધા ઓલા હરીની નાવા વહી ગયા. એટલા બધા પાણીમાં તો મરી જાય. એ હિંમતભાઈ હું મરી જાય એટલા બધા પાણીમાં. બાળકી આવજો. ગટુ આવી છે નાવા વરસાદમાં નાવું છે એને તો સ્વિમિંગ પુલમાં નથી નાવું અને બાકીના બધા જો ધુબાકા મારે છે. મેં બોણી કરી નાવાની 15 દિવસ નાયો નહોતો આજે. ગોબરાવ તો તમારે આવું જ નથી નાવા. અને આમાં પાંદડા જો ક્યાંથી ના આટલા બધા. એ આ કચરો વીણી કાઢો હાલો બધો. કાઈ લેવરા નથી દુકાનને. આમ કોણ કરે? ભાઈ તું તૈરમાં નહીં તું તૈરમાં. અને મનોજભાઈ તરે ને તા જાણેલો માછલો નો તરતો હોય. નાખી પાણી. ફુર્ર, આપણે નાવાનું નથી હાલો અત્યારે આપણે પછી નિરાતે. જો ગટુ એ સસલું પકડ્યું છે ખવરાવે છે ગટુ ખાય છે એને એક થોડુંક ખાવા દે અને પછી એને આપશે. હું વો બધું ખાઈ લેવા દે પેલા બધું ખાઈ લેવા પેલા ખાવા દે થોડું ખાય તો જમવાનું આવી ગયું છે બધું આપણું રેડીમેડ અત્યારે કઈ બનાવવા નથી ને જો બધા બેસી અને બહાર જો ગયા વરસાદ દેખાય. હજી હેપી બર્થડે ચાલે છે બધાયના. હજી આવશે હેપી વાલા બર્થડે હેપી બર્થડે 4 દી હાલે અમારે.
બહાર વરસાદ દેખાડે. જો બાર બારીશ આવે છે. આહા. આહા. ખાવાનું ખાલો પેલા. તો ફાઇનલી જો બધાને આણામાં પીરસાઈ ગયું છે. ત્રિષા જો સાઈઝ ભરે છે. શક્તિ બાપુની પાર્ટી છે. બે લાવની હાલો મહેમાન બેહો નહીં. અને આ બાજુ તો નાચે છે બધા વરસાદમાં. મેં તો બકરી ક્યાંથી આવી. આમ તો ઓલી બાદ ને એને કઈક અલગ ही दुनिया है इसकी तो. डांस वाह अरे वाह. लाली चुनर ओढ़ के मोड़ के. हाँ તમારો ડાન્સ. हाँ अरे वाह वाह अरे वाह. वाह थमक खलो वाह. उठा जरा किल्लम जना. प्लीज ये अच्छा हाँ हाँ हाँ. वाह टपू वाह. छोकरा जवारे આવડા આવડા हाल जम. हाँ मौज हाँ. Up up up. વાહ. 4 થઈ ગયા છે ને અડધા લોકો વઈ ગયા ને અડધા જ વૈધા છે. નાઈને નમે થાકી ગયા હવે. અને આ જો સસલાને ધાણ એના સસલાને મૂક્યું નથી હો આજ તો. નહીં ખાય તો મારી ખવડાવે. ઝાડા કરવી દેશે ખવરાવી. ને તો અહીંયા સામાન બધું મૂકી દીધો છે. માસી ચા બનાવે છે. અને જેને કામે જવાનું હતું એ નીકળી ગયા હતા ને બાકીના અમે એટલા બધા. તો જો આ ઊંધા માણસો ને પહેચાન ઊંધા કપલ ઢોળાઈ જાહે રસ્તામાં બોમ્બ આવશે. નાઈ બહુ ને એટલે મયુર નહીં નીકળે છે. અમારો સામાન તો ભરાઈ ગયો છે અંદર. એને કઈ ખાળિયા બાળિયા આમ નાખી દે છે. ઊંધું તરતા શીખી ગઈ હવે તો. આ એક એટલે ઊંધી બેઠી કપડા બગડશે રેવા દ્યો. ગટો નથી સસલા આમ તો હક જ નથી.